હાલ પાણીનું લેવલ 102થી પણ વધ્યું છે, જે અમારું વોર્નિંગથી પણ ક્યાંય આગળ છે. ખરેખર જે વિશ્વામિત્રી રિવરનું પાણી હોય એ ધીરે ધીરે ઘાઘરથી નીકળે છે છેલ્લે જતાં, એટલે આખો વિસ્તાર આજે લગભગ અમારા 7-8 ગામો તો ઇન્ફેક્ટ થયા છે. એટલે અમે માનીય એમએલએશ્રી અને બધા આખો વિસ્તારમાં પણ અમે સાથે સર્વે કર્યો છે. લોકો માટે જ્યાં જ્યાં પાણી ઘર પર આવે છે ત્યાં શેલ્ટરની વ્યવસ્થા થઈ ચૂકી છે. જમવાની વ્યવસ્થા, આરોગ્યની સુવિધા, એ તમામ પ્રકારની વ્યવસ્થાઓ એન્શ્યોર કરવામાં આવી છે. અને ખાસ કરીને અમે એવો એપ્રોચ રાખ્યો છે કે ગામમાં જો આજુબાજુ પાણી હોય પણ ગામમાં સેફટી હોય તો કોઈ પણ જાતનું સ્થળાંતર ત્યાંથી કરવાની બદલે ત્યાં ને ત્યાં છે તો ગામમાં જ થાય, અને એ પ્રકારની વ્યવસ્થાનું લીધે આ 2 દિવસથી બીજું કોઈ હાલ સુધી કોઈ તકલીફ બીજી જોવા નથી મળી. અને અમે વેઇટ કરી રહ્યા છીએ કે નદીનું થોડું પાણી લેવલ નીચે જાય તો પછી એના ઓર વધારે આગળની કાર્યવાહી કરીશું. ખેડૂતોને ઘણું નુકસાન છે, એના વિશે તમારા તરફથી શું પગલાં લેવામાં આવે? એ હજી હાલ અત્યારે જે છે ને પૂરની સ્થિતિ છે, એટલે અમારો પહેલી પ્રાયોરિટી છે કે માણસો તો જોઈએ કે કોઈ ફસાયેલા કેવા ના હોય. જોકે અમે બાય એન્ડ લાર્જ હાલ અમે શ્યોર છીએ કે એક પણ વ્યક્તિ હાલ કોઈ એવા ફસાયેલા એવા નથી. જે છે અમે શિફ્ટ કરે છે. હાલની અમારી પ્રાયોરિટી લોકોને બચાવવા, એમની હેલ્થ ઉપરનું એ ફોકસ છે. થોડું જનજીવન પુનઃ આમાંથી થાય, રસ્તોને બધું ઝડપથી ચાલુ થાય, એ પહેલી પ્રાયોરિટી રહેશે.